પાકિસ્તાને આર્થિક નબળું પાડવા ભારતે કરી તૈયારી। પાકિસ્તાનમાંથી આયાત થતી વસ્તુઓ પર નાખી 200% ડ્યુટી। ભારતના પગલાથી પાકિસ્તાનને 3500 કરોડનો ફટકો પડશે। પુલવામા હુમલા બાદ રાજસ્થાનની પોખરણ રેન્જમાં ભારતીય વાયુસેનાએ દેખાડી તાકાત। યુદ્ધાભ્યાસમાં ભારતીય શસ્ત્ર ભંડારનું પ્રદર્શન। જાબાઝ જવાનોના દિલ દહેલાવતા કરતબ। ભરૂચના અંકલેશ્વરમાં માતાનો 2 સંતાનો સાથે આપઘાત। સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નીચે પડતું મૂકી આપઘાત કરાતા ત્રણેયના મોત। સુરતથી વડોદરા તરફ જતી હતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એટીએસને મોટી સફળતા। 2 શૂટરોની કરી ધરપકડ। વિધાનસભા સત્ર પહેલા આજે ભાજપ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ। સત્રની રણનીતિ ઘડવા માટે બંને પક્ષોની બેઠક। અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક હવે 28મી ફેબ્રુઆરીએ મળશે। રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી હાજર રહેશે। લોકસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં બદલીનો દોર। 19 આઈપીએસ અધિકારીઓની બદલી સાથે બઢતી તો 32 ડીવાયએસપીની બદલી। નમસ્કાર, 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પરેશ ધાનાણી અને અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક મળશે। આગામી વિધાનસભાના સત્રને લઈ આ બેઠક થશે। રાજ્ય સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે। આ સિવાય ખેડૂતોને ટેકાના ભાવ, અછત રાહતની સહાય, ચોમાસામાં પૂરથી થયેલા નુકસાનની સહાયના વળતર અંગે ચર્ચા કરવામાં આવશે। ભરૂચના અંકલેશ્વરમાં માતાએ તેના 2 પુત્રો સાથે આપઘાત કર્યો। સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નીચે પડતું મૂકી જીવ ટૂંકાવ્યો। સુરત એરપોર્ટ પર પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ છે। ફ્લાઇટ લેન્ડ થયા બાદ યાત્રિકોએ પુલવામા થયેલા હુમલાને લઈને 2 મિનિટનું મૌન પાળ્યું। સુરતમાં હવાલા કૌભાંડી સામે કાર્યવાહીનો સુપ્રીમ કોર્ટનો આદેશ અપાયો છે। તો મહત્વનું છે કે ગેંગે 12,000 કરોડનું હવાલા કૌભાંડ આચર્યું હતું। પાકિસ્તાનને આર્થિક રીતે નબળું પાડવા ભારતે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। જેમાં પાકિસ્તાનથી આયાત થતી બધી જ વસ્તુઓ પર 200% કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે। જેના કારણે ભારતના વેપારીઓ અને ઉદ્યોગો પાકિસ્તાનથી આટલી મોંઘી વસ્તુઓની ખરીદી નહીં કરે, જેથી પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થશે। પાકિસ્તાનથી જે સૌથી વધુ વસ્તુઓની આયાત થાય છે, જેમાં સિમેન્ટ અને ફળ મુખ્ય છે। આ બંને પર અત્યાર સુધી 30 થી 35% અને 7.5% કસ્ટમ ડ્યુટી હતી। પાકિસ્તાન ભારતને ચામડું, પેટ્રોલિયમ વસ્તુઓ, સિમેન્ટ, ફળ, મસાલા, રબરની વસ્તુઓ, મેડિકલના કેટલાક સાધનો, પ્લાસ્ટિકની વસ્તુઓ અને સ્પોર્ટ્સ સંબંધિત વસ્તુઓની નિકાસ કરે છે। જ્યારે ભારત પાકિસ્તાનને કાચું રૂની વસ્તુઓ, કેમિકલ્સ અને પ્લાસ્ટિકની નિકાસ કરે છે। પાકિસ્તાનની વસ્તુઓ પર 200% કસ્ટમ ડ્યુટી નખાતા પાકિસ્તાનને આશરે 3500 કરોડનો ફટકો પડશે। નાણાપ્રધાન જેટલીએ ટ્વીટ કર્યું છે કે પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો છે। હવે પાકિસ્તાનમાંથી ભારતમાં નિકાસ કરવામાં આવતી તમામ ચીજો પર તાત્કાલિક અમલમાં આવે તે રીતે 200% બેઝિક કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2017માં ભારતે પાકિસ્તાન પાસેથી 3,482 કરોડ રૂપિયાની વસ્તુ આયાત કરી હતી। પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનને પાઠ ભણાવવા ફ્રન્ટ ફૂટ ઉપર કાર્યવાહી કરી। આ જ રણનીતિ અંતર્ગત ભારત અમેરિકા સાથે ફરીથી વાર્તાલાપ કરશે અને પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મુખ્યના મસૂદ અઝહરને આતંકી જાહેર કરવા અંગે ચર્ચા કરાશે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છોકરમત ફરી સામે આવી છે। પાલમ એરપોર્ટ ઉપર શહીદોને શ્રદ્ધાંજલિ સમયે રાહુલ ગાંધી મોબાઈલમાં મશગુલ દેખાયા। રાજસ્થાનના પોખરણ રેન્જમાં ભારતીય વાયુસેનાએ પોતાની શક્તિ અને તાકાત બતાવવા વાયુશક્તિ 2019નો યુદ્ધાભ્યાસ યોજ્યો। જેમાં ભારતીય વાયુસેનાએ પોતાની શક્તિનો પરચો વિશ્વને બતાવ્યો। યુદ્ધાભ્યાસમાં સેના અને વાયુસેનાના પ્રમુખ હાજર રહ્યા।
હાલમાં જ્યારે પુલવામામાં આતંકી હુમલો થયો અને સરકાર કડક કાર્યવાહીની વાત કરે ત્યારે એરફોર્સનો યુદ્ધાભ્યાસ ખૂબ જ મહત્વનો બની જાય છે. યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુસેનાએ પોતાના શસ્ત્ર ભંડારનું પ્રદર્શન કર્યું. વાયુસેનામાં કાર્યરત માલવાહક જહાજ હોય કે પછી લડાકુ જહાજ કે પછી હેલિકોપ્ટર કે વિવિધ મારકની મિસાઇલ્સ, યુદ્ધ જેવા આબેહૂબ વાતાવરણમાં ભારતીય વાયુસેનાના જાબાઝ જવાનો હવાથી હવા અને હવાથી જમીન ઉપર સેટ કરાયેલા ટાર્ગેટને નિશાન બનાવ્યા. અર્જુનમાં ભારતીય વાયુસેનામાં સેવા આપતા MiG-21 બાયસન, જેગુઆર અને ભારતીય બનાવટના લડાકુ વિમાન તેજસ સહિત માલવાહક જહાજ હર્ક્યુલસ જેવા 150થી વધુ વિમાનોનો સમાવેશ કરાયો. યુદ્ધાભ્યાસમાં રાત્રિ દરમિયાન આકાશમાં અલભ્ય નજારો સર્જાયો. 2 કલાકથી વધુ સમય વાયુસેનાએ લડાકુ વિમાનના કરતબો કર્યા. આકાશમાં આંખોને આંજી દે તેવા પ્રકાશથી લડાકુ વિમાનોના કરતબ જોવા મળ્યા. પાકિસ્તાનની નાપાક હરકત સામે ભારતની વાયુસેનાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું. પુલવામામાં આતંકી હુમલાના શહીદોને દિલ્હીમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની અધ્યક્ષતામાં કેન્ડલ માર્ચ યોજાઈ. ઇન્ડિયા ગેટ સુધી યોજાયેલી કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અન્ય લોકો જોડાયા. હુમલાનો જડબાતોડ જવાબ આપીશું તેવો જવાબ મનોજ તિવારીએ આપ્યો. મહારાષ્ટ્રના ધુલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા સંબોધી. પુલવામામાં શહીદ થયેલા જવાનોને લઈને જણાવ્યું કે મારા ભારતને કોઈ છેડશે તો હું છોડીશ નહીં. પુલવામા હુમલાના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાવવા માટે મહારાષ્ટ્રના યવતમાળમાં પહોંચ્યા. અહીંયા તેમણે રેલ, રોડ અને આવાસ યોજનાના અનેક કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને આડે હાથ લેતા તેમણે પુલવામા હુમલાની દોષીઓને સજા આપવાની ખાતરી આપી. તેમણે જણાવ્યું કે હું દેશને વિશ્વાસ અપાવવા માંગુ છું કે સેનાના જવાનો પર ભરોસો રાખે. તેમને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જે પાકિસ્તાન દેવાળિયું થવાના આરે છે તે પાકિસ્તાન આતંકવાદનો પર્યાય બની ગયું છે. હું દેશને વિશ્વાસ અપાવું છું કે જવાનો પર વિશ્વાસ રાખો. પુલવામાના ગુનેગારોને સજા કેવી રીતે, ક્યાં, કોણ આપશે, કેવી રીતે સજા આપશે તે આપણા જવાનો નક્કી કરશે. સાથીઓ, આજે આપણે સુરક્ષા સાથે આપણા સપના પૂરા કરી રહ્યા છે. આતંકી હુમલાને પગલે અમરેલીના જાફરાબાદમાં ખારવા સમાજે કેન્ડલ માર્ચ યોજી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો જોડાયા. પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ સાથે રેલી યોજાઈ. વલસાડના ઉમરગામમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રેલી દરમિયાન પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવ્યા. સરકાર આતંકીઓ સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી. પુલવામા થયેલા આતંકી હુમલાને પગલે સુરેન્દ્રનગરમાં કેન્ડલ માર્ચ યોજાઈ. કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. શહેરના હેન્ડલૂમ ચોકથી વિશાળ રેલી નીકળી. આતંકી હુમલાને પગલે જામનગરમાં પણ વિશાળ કેન્ડલ માર્ચ યોજવામાં આવી. DKV સર્કલ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ. મોટી સંખ્યામાં લોકો જોડાયા. શહીદોને શ્રદ્ધાંજલિ આપી. શહીદોના પરિવારજનો માટે ફાળો પણ એકત્રિત કરવામાં આવ્યો. પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં જન આક્રોશ છે. ત્યારે દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારે અમૂલ ડેરીના કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તમામ કર્મચારીઓએ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી. પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તાપીના નિઝરના વેલદા ગામે રેલી યોજવામાં આવી. આ રેલીમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સહિત હજારો લોકો એકઠા થયા અને કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી. શહીદોના પરિવારજનોને સહાય માટે વેલદા ગામના ગ્રામજનોએ 70,000 જેટલી રકમ ભેગી કરી. પાટણના સાંતલપુરમાં પાકિસ્તાનનું પૂતળું બાળવામાં આવ્યું. પૂતળાને સળગાવીને નારા પાકિસ્તાન મુર્દાબાદના લગાવ્યા. વીર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. સુરત વરિયાવ કોલેજના ગેટ ઉપર હાફિઝ સઈદના પુતળાને ફાંસી અપાઈ. NSUના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. પુલવામામાં શહીદ થયેલા જવાનોને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી.
દીવના વણાકબરામાં યુવાનો, બાળકો અને ગ્રામજનોએ પુલવામા હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આશરે 5000થી વધુ લોકોએ 2 મિનિટનું મૌન પાળી અને ભારત માતાની જયના નારા લગાવ્યા. પુલવામામાં આતંકી હુમલાની ઘટનાને પગલે ગાંધીનગરમાં એક દિવસનું ગૃહ કાર્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સર્વાનુમતે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષસ્થાને ગૃહનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પંકજ દેસાઈ, સંસદીય અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બેઠકમાં હાજર રહ્યા. તે સાથે જ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના અશ્વિન કોટવાલ પણ બેઠકમાં હાજર રહ્યા. વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહના દિવસો લંબાવવાની વાત કરી. પુલવામા હુમલા બાદ ભારત જ નહીં વિદેશમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકામાં પાકિસ્તાન એમ્બેસી સામે મોડાસાના એક ડોક્ટરે પણ વિરોધ કર્યો. મોડાસાના ડોક્ટર મહર્ષિ ગોરે હાથમાં બેનર લઈ અને વોશિંગ્ટનમાં પાકિસ્તાની એમ્બેસી સામે વિરોધ કર્યો. આણંદના યુવાનોએ શ્રદ્ધાંજલિ આપવા માટે રોડ ઉપર પાકિસ્તાની ધ્વજ દોર્યો અને તેના પર વાહનો પસાર થાય અને પાકિસ્તાની ઝંડો કચડાય તેવી રીતે વિરોધ દર્શાવ્યો. પાકિસ્તાન હંમેશા અમારા નીચે જ છે એવો સંદેશ અપાયો. પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને લોકો જુદી જુદી રીતે શ્રદ્ધાંજલિ આપે છે. ત્યારે અમદાવાદમાં પોલીસ સીઆરપીએફના જવાનોએ શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. સુરેન્દ્રનગરમાં આવેલી તિરુપતિ ઇન્ટરનેશનલ સ્કૂલના 400 વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. વિદ્યાર્થીઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ન્યાય મળે તથા પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવા સેનાને છૂટ કરવાની માંગ કરાઈ. પુલવામા હુમલાના વિરોધમાં આણંદના કોલેજના અંદાજે 3 થી 4000 વિદ્યાર્થીઓની રેલી યોજાઈ. શહીદોના માનમાં 3 કિલોમીટર લાંબી રેલી કઢાઈ. રેલી દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. વિસનગર ખાતે ભાજપની બેઠકમાં ભાજપના મહામંત્રી કેસી પટેલનો વિરોધ કરાયો. ઊંઝા અને અન્ય તાલુકાના ભાજપ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. નારાયણભાઈ પટેલના સમર્થનમાં આ સૂત્રોચ્ચાર કરાયો. પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને લોકો પોતપોતાની રીતે સહાય કરી રહ્યા છે. ત્યારે કથાકાર મોરારી બાપુએ પણ સહાયની જાહેરાત કરી. શહીદ થયેલા તમામ જવાનોના પરિવારજનોએ હનુમાનજીની પ્રસાદી રૂપે મોરારી બાપુએ 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. આતંકી હુમલા બાદ ચારે તરફથી શહીદોના પરિવારોને સહાય મળી રહી છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સહાયની જાહેરાત કરી. તેમણે એક સભામાં જણાવ્યું કે ધારાસભ્ય તરીકેનો 1 મહિનાનો પગાર શહીદના પરિવારોને આપવાની તેમણે જાહેરાત કરી. રાજકોટના એક સ્થાનિક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમદા નિર્ણય લીધો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર જમનભાઈ ધામેલેના પુત્રના લગ્ન થયા. પુત્રના રિસેપ્શન પહેલા દેશે 44 સપૂતોને ગુમાવ્યાના સમાચાર મળ્યા, જેથી તેમણે તેમના કિયોવના રિસેપ્શનમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું. રિસેપ્શનનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. એટલું જ નહીં, રિસેપ્શન દરમિયાન ચાંદલાની એકઠી થયેલી તમામ રકમ શહીદોના પરિવારને અર્પણ કરાશે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે જમનભાઈનો આ ઉમદા નિર્ણય દરેક ભારતીયોને પ્રેરણા આપે તેવો છે. જવાનો દેશ માટે કુરબાની આપે છે તે જવાનોને જમનભાઈએ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી. પુલવામામાં થયેલા શહીદોના પરિવારને સહાય આપવાની જાહેરાત ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશને કરી છે. મલ્ટીપ્લેક્સ માલિકો પોતાના પહેલા અને બીજા શોની આવક શહીદ જવાનના પરિવારને આપશે. આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારોને સહાય કરવા માટે મુરગી સિરામિક ઉદ્યોગ કોલ એસોસિએશન તેમજ જુદી જુદી સંસ્થા સહાય કરવા માટે કરોડોથી વધુનું ભંડોળ એકત્રિત કર્યું. ત્યારે એરપેટ અજંતા ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ ભાલુડિયાએ દરેક શહીદના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. સહાયની આ રકમ શહીદોના પરિવારના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. મોરબીના ઓર્બિટ અજંતા ગ્રુપના ચેરમેને આતંકી હુમલાને વખોડ્યો અને પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે તમામ સ્ટાફ બસમાં પાકિસ્તાન મુર્દાબાદના બેનરો લગાવ્યા. આ કારખાનાની બસો મોરબી જિલ્લાના 70થી વધુ ગામોમાં જાય છે.
અમદાવાદના નાગેરીવાડમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો કરાયો. લગ્નના વરઘોડા બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. પથ્થરમારો થતાં આસપાસના વિસ્તારમાં અજંપા ભરેલી સ્થિતિ સર્જાઈ. પથ્થરમારો થયા બાદ લોકોએ કારને આગચંપી કરી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અહીંયા પહોંચી ગયો. પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એટીએસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. હત્યા કરનાર બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને શાર્પ શૂટરોએ જયંતિ ભાનુશાળી પર ફાયરિંગ કર્યું હતું. પડતર માંગણીનો ઉકેલ ન આવતા રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘે વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી. 22મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવાની સંઘના સભ્યોએ ચીમકી ઉચ્ચારી. 10,000 શિક્ષકોએ વિધાનસભાના ઘેરાવમાં જોડાવાની જાહેરાત કરી. રાજકોટવાસીઓએ આવનારા સમયમાં પાણી કાપ સહન નહીં કરવું પડે. આજી ડેમમાં નર્મદા નીરની આવકથી જળસપાટી 24.70 ફૂટે પહોંચી છે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટ છે. સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના નવા નીર ઠાલવવામાં આવી રહ્યા છે. આતંકી હુમલા બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંદિરમાં 100 જેટલા સુરક્ષાકર્મીઓ વધારી દેવામાં આવ્યા છે. તમામ ચેકપોસ્ટ ઉપર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
સુરતમાં પાંડેસરા પોલીસ કોલોની પાસે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી. જૂની અદાવતમાં યુવાનને તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો અને વધુ તપાસ હાથ ધરી. રાજકોટના ગોંડલમાં યુવકની હત્યા કરાઈ. અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીકી અને યુવકને મોતને ઘાટ ઉતાર્યો. હત્યાને લઈને ગોંડલ શહેર પોલીસે તપાસ તેજ કરી. જામનગરની યુનો હોસ્પિટલમાં બાળકીના મોત બાદ પરિવારજનોએ હંગામો મચાવ્યો. તબીબની બેદરકારીથી બાળકીનું મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો. 7 માસની બાળકી આઈસીયુમાં સારવાર હેઠળ હતી. તે સમયે બાળકીનું મોત થતાં પરિવારજનોએ હંગામો મચાવ્યો. હોસ્પિટલમાં કેટલાક શખ્સોએ તોડફોડ કરી. બનાસકાંઠાના ધાનેરાના ભાટીપુર ગામે લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો. દૂધ ડેરીના મંત્રી ₹27 લાખ લઈ જઈ રહ્યા હતા તે સમયે ફાયરિંગ કરવામાં આવ્યું. મંત્રીની ગાડીને રોકવા માટે અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું. લૂંટ કરવા આવેલા શખ્સો લૂંટને અંજામ આપ્યા વિના ફરાર થઈ ગયા. ધાનેરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. કલોલ છત્રાલની બેંકમાં ફાયરિંગ કરી 40 લાખની લૂંટ આચરવામાં આવી. 3 બુકાનીધારી શખ્સોએ બેંકમાં લૂંટ ચલાવી, જેમાં લૂંટની ઘટનામાં બેંક કર્મચારીએ ફાયરિંગ કરતા ફાયરિંગમાં એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો. પોલીસે લૂંટ મામલે નાકાબંધી કરી તપાસ હાથ ધરી. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જસદણના કોઢી ગામમાં 2.61 લાખના 522 કિલોના અફીણના છોડને ઝડપ્યો. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પ્રથમવાર જ રહેણાંક વિસ્તારમાં જંગલી રોઝ દેખાયું. ભટકતું જંગલી રોજડું આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ ફરી એકવાર લાલ આંખ કરી છે. રાજકોટ સેન્ટ્રલ ઝોન અંતર્ગત આવતી 5 મિલકતને સીલ કરવામાં આવી છે. 14 યુનિટને નોટિસ પાઠવવામાં આવી છે. કોર્પોરેશને 6,64,000ની રિકવરી કરી છે. અમદાવાદમાં 28મી ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં રાહુલ, પ્રિયંકા, સોનિયા ગાંધી અને મનમોહન સિંહ સહિત 51 સભ્યો હાજર રહેશે. ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રોડ શો કરશે. ત્યારબાદ સભા યોજશે. રોડ શો અને સભા યોજી આખા દેશને સંદેશ આપશે. બેઠક બાદ રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અડાલજ ત્રિમંદિર ખાતે સભા થશે. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણી ઢંઢેરાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સૌથી પહેલા ગુજરાત અને આસામના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. 2 થી 3 દિવસમાં ગુજરાતના મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરા સમિતિને આપી દેવામાં આવશે. ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે ચૂંટણી ઢંઢેરામાં મિનિમમ ઇન્કમનો સમાવેશ કરવામાં આવશે. કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા પણ માફ કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, રેલ પ્રોજેક્ટ, ઇન્ડસ્ટ્રી, દરિયા કિનારાના પ્રશ્નો પર પણ ભાર મૂકાશે. સિનિયર નેતા વિના જ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયે કોંગ્રેસની પ્રદેશ ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક મળી. પ્રથમ બેઠકમાં સિનિયર નેતાઓની ગેરહાજરી જોવા મળી. અલ્પેશ ઠાકોર, અહેમદ પટેલ, અર્જુન મોઢવાડિયા, દીપક બાબરિયા, શક્તિસિંહ ગોહિલ, ગૌરવ પંડ્યા, હર્ષદ રીબડિયા જેવા દિગ્ગજ અને સિનિયર નેતાઓ ગેરહાજર હતા. સિનિયર નેતાની ગેરહાજરીમાં ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરાઈ. કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ભાજપમાં આશાબેન પટેલ, જેમાં ભાજપમાં જોડાતા ઊંઝા એપીએમસીનું રાજકારણ ગરમાયું. ઊંઝા એપીએમસીની બીજી મતદાર યાદી જાહેર કરવામાં આવી, જેમાં કેટલાક મતદારોના નામ બોગસ હોવાની વાતો પણ સામે આવી, જેની ચકાસણી કરાઈ. કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ભાજપમાં આશાબેન પટેલ જોડાતા ઊંઝા એપીએમસીનું રાજકારણ ગરમાયું. ઊંઝા એપીએમસીની બીજી મતદાર યાદી જાહેર કરવામાં આવી, જેમાં કેટલાક મતદારોના નામ બોગસ હોવાની વાતો સામે ચકાસણી કરાઈ. ભાજપ શાસિત જામજોધપુર તાલુકા પંચાયતનું પ્રથમ બજેટ નામંજૂર થયું, જેમાં વર્ષે 2019-20નું બજેટ પાસ કરવા થયેલા મતદાનમાં બજેટની તરફેણમાં 7 જ્યારે વિરુદ્ધમાં 8 મત પડ્યા, જેથી બહુમતી ધરાવતા સભ્યોએ બજેટ નામંજૂર કર્યું.
તો સ્વાઇન ફ્લૂનો કેર અહીંયા યથાવત જોવા મળ્યો. સ્વાઇન ફ્લૂથી વધુ 64ના મોત થયા. સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાયા. અમદાવાદમાં 50થી વધુ કેસ નોંધાયા. વડોદરામાં સ્વાઇન ફ્લૂનું સંકટ ઘેરું બન્યું, જેમાં સ્વાઇન ફ્લૂના 2ના મોત થયા, જેમાં 65 વર્ષની મહિલા અને 75 વર્ષના વૃદ્ધના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયા. તો વધુ 18 દર્દીઓના સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો. બસની ટક્કરથી એક મજૂરનું મોત થયું. 3 યુવાનો રસ્તો ઓળંગી રહેલ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બીઆરટીએસ રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે એક યુવાનને બીઆરટીએસ બસે અડફેટે લીધા અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટ આમ્રપાલી ફાટક પાસે રિક્ષા અથડાતા ફાટક તૂટી ગયું. ટ્રેન આવતા સમયે ફાટક તૂટતા મોટી દુર્ઘટના ટળી. ફાટક તૂટ્યાની ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી. મહેસાણા અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા 2 વ્યક્તિના મોત થયા. આ ઘટનામાં 5 વ્યક્તિ ઘાયલ થયા, જેને વધુ સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ભરૂચની નર્મદા ચોકડી નજીક સુરતથી જામનગર જતી લક્ઝરી બસ પલટી જતા અકસ્માત થયો. આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની. આ મિલમાં રાખવામાં આવેલા વેસ્ટમાં આગ લાગતા દોડધામ મચી. આ ઘટનાની જાણ થતાં ફાયરની 3 ગાડીઓ પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અરવલ્લી મોડાસામાં આવેલા સરડોઈ ગામ પાસેના ચામુંડા માતાજીના મંદિર પરના ડુંગર ઉપર આગ લાગી. આગના કારણે લોકો ભયભીત થયા. આગના કારણે લોકોમાં ભય ફેલાયો. 100 યુવાનો અને વન્યકર્મીઓએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો. આગમાં વનરાજી બળીને ખાખ થઈ ગઈ. આગને કાબુમાં મેળવવા જતા વન્યકર્મીઓ દાઝ્યા. અર્જુન રામપાલ વિરુદ્ધ 1 કરોડ રૂપિયાની લોનની ભરપાઈ ન કરવા બદલ કેસ દાખલ. એક્ટર પ્રોડ્યુસર અર્જુન રામપાલ વિરુદ્ધ કેસ દાખલ થયો છે. 1 કરોડ રૂપિયાના લોનની ચૂકવણી ન કરવા બદલ તેના વિરુદ્ધ કાનૂની પગલાં લેવાયા છે. આ લીગલ એક્શન વાયટી એન્ટરટેનમેન્ટ દ્વારા લેવામાં આવી છે. ઝોયા અખ્તર ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારાની સિક્વલ બનાવશે. ઝોયા ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારાની સિક્વલ પ્લાન કરશે. તાજેતરમાં જ ઝોયાએ કહ્યું કે તે આ ફિલ્મની સિક્વલમાં પણ રસ ધરાવે છે. તેને હજુ સુધી કોઈ સ્ક્રિપ્ટ નથી મળી. શ્રીદેવીની પ્રથમ પુણ્યતિથિ પર ચેન્નઈમાં પૂજા થઈ. કપૂર ફેમિલીમાંથી માત્ર બોની અને અનિલ જ દેખાયા. જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના નિધનને 24મી ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ થશે. જો કે તિથિ પ્રમાણે 14મી ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ પૂરું થયું છે. 1 વર્ષ પૂર્ણ થતાં શ્રીદેવીના પિયર એટલે કે ચેન્નઈ સ્થિત ઘરમાં બોની કપૂરે પૂજાઈ રાખી છે. આ પૂજામાં કપૂર પરિવાર તથા સાઉથ ઇન્ડિયન સ્ટાર્સ શામેલ થયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે સહયોગી સિદ્ધિ આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.